માતા કી જે આજ રોજ વાઘોડિયા ગામ ખાતે દેશમાં જે બનાવ બન્યો હતો એ બાબતે જે આપણી સરકારે જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર એને પાકિસ્તાનને જડબાજોડ જવાબ હતો એ બાબતે આજે તિરંગા યાત્રા વાઘોડિયા ગામમાં કાઢવામાં આવી તો જિલ્લાના પ્રમુખ અમારા નવનિયુક્ત રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તથા એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાહેબ તથા જિલ્લાના આગેવાનો તથા અમારા તાલુકાના આગેવાનો ગ્રામજનો અને દેશ પ્રેમી જે લોકો હતા એ આજે એક થઈ અને પાકિસ્તાનને અહીંયા રહ્યા જવાબ આપ્યો કે ભાઈ તમારી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપી શકીએ એમ છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વાઘોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મહાભારતની તેમજ આપણા તિરંગાને સન્માન ગૌરવ અપાવ્યું. તેને લઈને સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાઘોડિયામાં પણ વાઘનાથ મહાદેવથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા મહિલાઓએ સિંદૂર ભર્યું હતું અને ભારતીય સેનાને સન્માન કર્યું હતું. રિપોર્ટર પ્રદીપસિંહ બારિયા સાથે નીતિન શાહ, વાઘોડિયા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.